નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત મંદાગ્નિ નબળી પડી છે, એટલે કે પાચન શક્તિ નબળી પડી છે. તો એનાથી વિરુદ્ધ જે તકલીફ થાય છે એમાં પાચન શક્તિ જે છે એ તીક્ષ્ણ બને છે. એના કારણે પાચન ક્રિયા જે છે એ ખૂબ ઝડપથી વધી શકે અને જે વ્યક્તિને ભોજન જે પચતું ના હોય એ પણ ખૂબ સરળતાથી પચી શકે અને ખૂબ ઝડપથી ભૂખ પણ લાગી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવીશું કે જે ભસ્મક રોગ છે, ભસ્મક રોગ એટલે કે જે વ્યક્તિ જે રોગીની પાચન ક્રિયા મંદ પડી જાય છે એનાથી વિરુદ્ધ આ તકલીફ થાય છે કે એના કારણે આપણા પેટની અંદર અગ્નિ તીક્ષ્ણ બને છે, એટલે કે પાચન શક્તિ એકદમ બુસ્ટ બને છે, જેના કારણે આપણે ભૂખ ખૂબ ઝડપથી લાગતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવીશું કે ભસ્મક રોગ થાય તો તમે કઈ રીતના કાળજી રાખી શકશો, કઈ તમને લક્ષણોનો અનુભવ થશે અને કઈ આયુર્વેદિક ઔષધિઓનો તમે ઉપયોગ કરો જેથી કરીને આ ખૂબ ઝડપથી તમને ભૂખ લાગતી હોય તો એ જે તકલીફ થાય છે એને કઈ રીતના તમે બેલેન્સ કરી શકશો જેથી કરીને તમને આ ભસ્મક રોગમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો સૌથી પહેલા તો એના કારણો આપણે સમજી લઈએ કે ભસ્મક રોગ થવાનું મુખ્ય રીઝન એ જ છે કે આપણા શરીરની અંદર કફ જે છે એ ક્ષીણ થઈ જાય અને વાત અને પિત્તનો પ્રકોપ વધી જાય. એના કારણે આ તકલીફ આપણા શરીરની અંદર મિત્રો આવી શકે, એટલે પાચન શક્તિ એકદમ ઝડપથી વધી શકે અને જે વ્યક્તિને ભોજન જે કોઈ પદાર્થ તમે લેતા હો એ લાંબા સમય સુધી પચતું ના હોય એ પણ ખૂબ ઝડપથી પચી શકે. અને એવા વ્યક્તિઓને ખાસ કારણો પણ આપણે જાણવા જરૂરી છે અને એનું પ્રેક્ટિકલી અનુભવ આપણે થાય છે કે અસહ્ય ભૂખ ઝડપથી લાગી શકે અને એવા સંજોગો સમયે તમે ભોજન જો ના લેશો એટલે તમને માથાનો દુખાવો પણ થાય, અપસ્મારની સમસ્યા પણ થઈ શકે, બેશુદ્ધિ પણ થઈ શકે, શરીરની અંદર અસહ્ય ઝડપથી પરસેવો પણ આવી શકે અને શરીરની અંદર અશક્તિનો અનુભવ પણ તમને મળી શકે. તરસ પણ ખૂબ ઝડપથી વધી શકે. આ તો એના થોડા ઘણા લક્ષણો અને કારણો સમજી લઈએ. જે વ્યક્તિઓને આ તકલીફ થઈ ચૂકી છે એ તો આપ સૌ પ્રેક્ટિકલ અનુભવ તો કરી ચૂક્યા છે. તો હવે એનો આપણે ઈલાજ કઈ રીતના કરી શકીએ. જો એક તરફ આપણે મંદાગ્નિ નબળી પડી જાય એટલે આપણે ભોજન વ્યવસ્થિત રીતે પચી શકતું નથી, પણ એનાથી વિરુદ્ધ આ તકલીફ આપણા શરીરની અંદર જો થાય મિત્રો તો આ કારણો અને લક્ષણો આપણને અનુભવ આપણને મળી શકે. તો હવે સૌથી પહેલા તો તમારે ઈલાજ કઈ રીતના કરી શકો, તો એની અંદર તમારે કેળ આવે ને કેળા એના થડ જે છે એના કાપો અને એમાંથી જે રસ નીકળે છે એ 200 ml જેટલું તમે લઈ શકો. એની અંદર કશું નાખવાની જરૂર નથી. કેળના થડનો રસ 200 ml જેટલો તમે સવારે અથવા સાંજે તમે લઈ શકો. તો જે પાચન ક્રિયા જે તીક્ષ્ણ બની ચૂકી છે એ ધીરે ધીરે કરીને મંદ થઈ જશે, એટલે એનું બેલેન્સ થઈ શકશે અને પિત્તનો જે પ્રકોપ વધી ચૂક્યો છે એમાં પણ તમને બેલેન્સનો અનુભવ મળી શકશે. બીજા નંબરે તમે બોરડીના ઠળિયા લઈ લો, એ ઠળિયાને તોડી નાખો અને એમાંથી જે ગર્ભ નીકળે છે, બોરના ઠળિયાની અંદર જે ગર્ભ નીકળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો, અથવા તો બોર જે છે એના થળની છાલનું ચૂર્ણ પણ તમે થોડા ઘણા છે અડધી ચમચી 1 ચમચી તમે પાણી સાથે તમે લઈ શકો. તો આ જે ભસ્મક રોગ જે તમને થાય છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. એટલે 2 પ્રયોગ તમે ચોક્કસપણે કરી શકશો જેથી કરીને તમને પાચન શક્તિ એકદમ બુસ્ટ થઈ ચૂકી છે એમાંથી તમને રિકવરી મિત્રો મળી શકશે. પણ એની અંદર તમારે કાળજી કઈ રાખવી, કયા પદાર્થો ન લેવા જોઈએ એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. ઘણી વખત આ પાચન શક્તિ એકદમ આપણે બુસ્ટ કેમ થઈ જાય છે એની પાછળના મુખ્ય રીઝન છે કે આપણે કડવા તીખા બરોબર છે અને કઠણ પદાર્થો આપણે લેતા હોઈએ છીએ, એના કારણે એ ધીરે ધીરે કરીને આપણી પાચન શક્તિ બુસ્ટ થઈ જાય
એની અંદર અગ્નિનો પ્રકોપ વધી જાય, એના કારણે આ તકલીફ થઈ શકે. તો હવે એ સમજી લઈએ કે એવા સંજોગોની અંદર આપણે માની લો કે તમે આ 2 ઔષધિનો તમે ઉપયોગ કરો છો, પણ એની સાથે તમે કાળજી કઈ રાખી શકશો, કયા અનાજનું કયા પદાર્થનું તમે સેવન ના કરી શકો. તો એની અંદર મધ સાથે તમારે દહીંનો ઉપયોગ નથી કરવાનો, મધ સાથે તમે કોઈ અથાણાનો ઉપયોગ નથી કરવાનો, બરોબર છે. ગરમ પદાર્થનું સેવન કરવાનું નથી. બીજા નંબરે છે કે મધ અને મૂળા એનું પણ સેવન કરવાનું નથી, એનું ખાસ તમે ધ્યાન રાખજો. અને ખાસ કરીને સાવચેતીની અંદર આપણે ખાસ કરીને સાવચેતી કઈ રાખવી, જેથી કરીને તમને એની અંદર રાહત મળી શકે. ભેંસના દૂધથી બનતા કોઈ પણ આઈટમ, કોઈ પણ વાનગી તમે લઈ શકો. અને બીજા નંબરે છે કે આ જે તકલીફ જે વ્યક્તિને થાય, એ પિત્તનો પ્રકોપ વધે એવા પદાર્થોનું તમારે બિલકુલ પણ સેવન કરવાનું નથી. તો જ તમને આજે તમારી પાચન શક્તિ એકદમ તીક્ષ્ણ બની ચૂકી છે, એમાંથી તમને રિકવરી મિત્રો મળી શકશે. એટલે કદાચ તમને એવું થતું હોય કે કેળાનો રસ પીવાથી કદાચ નુકસાની પણ થઈ શકે. ના, એવું નથી. આ ભસ્માક રૂપની અંદર અક્ષીર કામ કરે છે, એની અંદર તમારે કશું જ નાખવાની જરૂર નથી. બીજા નંબરે તમે બોરના ઠળિયા, તમે કોઈ પણ બોર, આપણે દેશી બોર હોય, નાના બોર હોય કે મોટા બોર હોય, એ બોરના ઠળિયા એને તોડી નાખો, એમાંથી જે ગર્ભ નીકળે છે એનું તમે સેવન કરો. અથવા તો બોરની જે છાલ આવે, થોડા ઘણા છે તમારી ઈચ્છા હોય તમે વાટી અને એનો રસ પણ તમે પી શકો, અથવા તો ચૂર્ણ પણ તમે પાણી સાથે એનું સેવન કરી શકો. તો તમને જે ભસ્માક રોગ છે એમાંથી તમને ધીરે ધીરે કરીને રિકવરી મળી શકશે. એટલે કે આપણા શરીરની અંદર જે કફ જે ક્ષીણ થઈ જાય છે એનું પણ બેલેન્સ થશે. બીજા નંબરે પિત્તનો જે પ્રકોપ વધી જાય છે એની અંદર પણ આપણે બેલેન્સનો અનુભવ મિત્રો મળી શકે. તો ખાસ એનું તમે ધ્યાન રાખજો. અને એવા સંજોગોની અંદર તમારે કાળજી કઈ રાખવી, કાળજીની અંદર તમને કદાચ ચક્કર પણ આવી શકે, અસહ્ય ભૂખ લાગે, તમે એનું સહન ના કરી શકો, બેશુદ્ધિ પણ થઈ શકે, માથાનો દુખાવો પણ વધી શકે, અશક્તિ શરીરની અંદર ધીરે કરીને વધી શકે. એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી કદાચ આવી સમસ્યા તમને કોઈ વખત થઈ હોય તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકો, જેથી કરીને એમાંથી તમે છુટકારો મેળવી શકો. છુટકારો એટલે કે તમે પિત્ત જે વધે છે એને તમે કંટ્રોલમાં રાખી શકશો, તો જ એની અંદર તમને રાહત મળી શકશે. બરોબર છે. અને ખાસ તમારે ભોજનની અંદર કડવા, તીખા, કઠણ પદાર્થો એવા જે ભોજન લો છો એ તમારે બિલકુલ પણ લેવાના નથી, તો જ એની અંદર તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી તમે ખાસ ધ્યાન રાખજો. તમારા વિડીયો સર્જનું ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.